હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો? અને મજામાં જશો. ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ, સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. આજના વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો, હે ઓલ્યો રાધાને નંદનો કિશોર, એવો મારો સાવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. તો ફ્રેન્ડ્સ, અમારી વ્લોગ ચેનલમાં આ જ રીતે તમને સરસ મજાના ગીતો, ગરબા બધું જ સાંભળવા મળશે. તો રાહ કોની જુઓ છો? હમણાં જ કરી લો અમારી ચેનલને સબસ્ક્રાઈબ. સો ફ્રેન્ડ્સ, આજે મમ્મી બનાવી રહી છે પાઉંભાજી. તમે જોઈ શકો છો, આજે પાઉંભાજી અમારા ઘરમાં બહુ ટાઈમ પછી બની રહી છે. આમ તો લાસ્ટ ક્યારે બનાવી હતી મમ્મી, યાદ છે તમે? ઘણો સમય થયો, પછી બહારથી લાવતા હતા. ઘણો સમય ફ્રેન્ડ્સ થઈ ગયો, કારણ કે અને આજે પાઉંભાજી ખાવાનું મારું, હું આજે વિચારતો હતો મમ્મી બોલ કોલેજમાં, મેં કીધું આજે મમ્મી પાઉંભાજી બનાવે એમ. ઘરે બનાવો. પાછળવાળા ભાઈનું, તારું ભાઈ શું કેવું છે? મારું કેવું એ છે કે હું નથી ખાવાનો. કેમ નથી ખાવાનું એમ કીધું? મેં પહેલાથી ઓર્ડર બુક કરી રાખ્યો હતો કે મમ્મી પનીર બનાવજે, પણ તમે છીની લીધું બધું. ભાઈ મેં કશું છીન્યું નથી. મેં મમ્મીને પહેલા જ કહી દીધું સવારે, મમ્મી હું સવારે કોલેજ ગયો ત્યારે મેં તને કીધું હતું ને. આજે દેવભાઈની ફરમાઈશ, કાલે તારી. બરાબર? વારા ફરતી હોય ને બેટા. મેં મોર્નિંગમાં જ મમ્મી આપણે એને છે ને મારું તું વસ્તુ હું જે કહું ને એ બનાવી જા. જો તો મમ્મી પાછળ તો જો ખાલી. એવું ના હોય. કેમ છે મમ્મી? બસ મજામાં શ્લોકભાઈ. સારું. અને પાછળ શું છે? તું શું લાવ્યો આ પાઉં? મારા 6 પેક એબ્સ. આ હા હા 6 પેક એબ્સ. વાહ વાહ. પાવ છે. 6 પેક માંથી આ કેટલા પેક છે આ તારી? આ એક અરે 8 અને સારું. હવે આપ તું પાઉં તો લાવી દીધા બરાબર. બટર લાવ્યો? બટર અંદર છે. અંદર શું કરવાનું? આપણે હતું જ ઘરે, ફ્રીઝ થઈ ગયું તું આખું એકદમ. જામી ગયું તું, કહેવાય ને જામી ગયું તું, એટલે અંદર ગરમ થવા માટે મૂક્યું છે. સારું. પછી બટર હવે નાખીને સાંભળ. હા. એ જે વસ્તુ તું લાવ્યો છે ને એ પપ્પાને કહી દે કે હું લાવ્યો છું એમ. નહીતર જો જોશે ને તો આજે તો તને પડવાની છે. આની વાત કરો. હા એની જ ને, તો બીજી કઈ નહીં પૂછીને ભાઈ. જ લાવ્યો છું, ટેન્શન ના લો. શું પૂછીને? પરમિશન લીધી? હા. લઈ લીધી? ઓકે ચલો. બીજું શું લીધું? બસ આ જ. બીજું શું લીધું એને? કોલ્ડ ડ્રિંક્સ લાવવાની કીધી હતી બેટા. અરે પપ્પાને પૂછીને જ લાવ્યો છું, ટેન્શન ના લો. અને આજે મમ્મી તારી જોડે વાત નથી કરવાનો કે ભાજી પાઉં બનાવ્યો ને પનીર, મેં કીધું તું ભાઈ કાલે પનીર બનશે તારું. કાલે ફાઇનલ બરાબર મમ્મી? કાલે ફાઇનલ પનીર. સવારે તારું પનીર ફાઈનલ. ઓકે ઓકે. ઓ ધમાલ, તું કેમ? ભાઈ તમે ધમાલ ધમાલ ના બોલાવો યાર, નામ પડી ગયું છે મારું. તો મારા તારું- ભાઈબંધો મને ચીડવે છે. હા ધમાલ કેમ છો? હવે હું કરું છું સ્કૂલમાં. ધમાલ કરું છું સ્કૂલમાં. તું સ્કૂલની વાત કરે, આજે સ્કૂલમાં કેમ ગયો નથી તું? આજે છે રજા સ્કૂલમાં. ઓ શું રજા એ? રજા જ છે ને, રજા છે કે રજા તે પાડી છે? એટલે હવે પાડી પછી એને કહી દેવાનું રજા છે એમ. તું બહુ બકબક કરે છે હો. ભાઈ બકબક કરવું જીવનમાં જરૂરી છે, નહીતર પછી વાઈફ માથે ચડી જાય. તું શું કામ ઘરે રહ્યો એ મને કે પહેલા. હું એ કહી રહ્યો છું તમને કે મારું ઇનકમ્પ્લીટ વર્ક છે. કેમ? કે મારી તબિયત ખરાબ હતી ને વચ્ચે, એટલે હું ઓલ- સ્કૂલ નતો ગયો. બરાબર. હા. કોલ્ડ ડ્રિંક્સ પીવાની, પૈસા આપણા વપરાય, અને કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી તબિયત ખરાબ થાય એટલે ઘરે રહેવાનું અને સ્કૂલમાં રજા પાડવાની. તો પણ હવે થોડું જ બાકી છે, હવે થઈ ગયું કમ્પ્લીટ. અને મને કહો છો તમે તો દેવ જાય છે તો હોય એટલે એક દિવસ ગયા એક દિવસ નહીં, એક દિવસ ગયા એક દિવસ નહીં, એને શું કહેવાય? કોલેજનું કામકાજ કોલેજ જેવું હોય એને. હા, કોલેજ નું કામકાજ કોલેજ જેવું હોય. વાહ. અને પાછું રેકોર્ડિંગમાં જતા હોય ને કે શોમાં બી. દેવ તારા આવું
ચાલ આઈ જા. દેવભાઈને મારી સાથે મને એકવાર પૂછ્યું તમે મારી વાત સાંભળ, દેવભાઈને મારી સાથે લઈ જવા પડે. એ હવે એમને તૈયાર કરવા પડે સિંગિંગ માટે. એટલે તો હું કેમ ના થઈ શકું તૈયાર? તને બી કરવાનું છે, પણ અત્યારે તું ભણવામાં ધ્યાન આપ. હવે મારું ફેવરેટ કંઈક બનાવો નીચે જઈને. ઓહો હો હું તમને નીચે ખોડું છું ને તમે અહીંયા બેઠા છો ઉભા. શું કામ હતું? અરે હું એ કહું છું કે તમારી ફેવરેટ વસ્તુ નીચે બની છે જમવામાં આજે, એટલે શું હશે ગેસ કરો. ફેવરેટ મારી ગુલાબજાંબુ. ગુલાબ જાંબુથી બી જોરદાર વસ્તુ છે. ગુલાબ જાંબુથી બી ચલો એક હિન્ટ આપું. સ્પાઇસી વસ્તુ છે એકદમ આમ, અને તમારી ફેવરેટ છે. સ્પાઇસી અને ફેવરેટ પાવભાજી. પાવભાજી કરેક્ટ. આજે બની છે આપણા ઘરમાં પાવભાજી. ઘણા વર્ષો પછી બની રહી છે. તું બી ઘણા વર્ષો પછી હું માઉન્ટ આબુ આપણે અરે માઉન્ટ આબુ ક્યાં યાર, માઉન્ટ આબુ ની યાદ આવી ગઈ. માઉન્ટ આબુ પણ ઉપર જવું છે યાર. માઉન્ટ આબુ જવું છે. સાંભળ, મને હવે એવું થાય છે ને કે ભાઈ માઉન્ટ આબુ ગોવામાં હું નતો બોલતો ઘણા વર્ષો પછી વચ્ચે ગાઈઝ ઘણા વર્ષો પછી એનું કઈક નવો બ્લોગ ચાલુ કર્યો એટલે. છે ફ્રેન્ડ્સ. ઘણા વર્ષો પછી આમ તેમ એ બધું બોલતું એમ તું બી આજે ઘણા વર્ષો પછી. એ તો છોકરો કોનો છું એટલે એ વસ્તુ આવવાની હવે છે. તે કીધું પાવભાજી એટલે બટર લાવવું પડે. બટર લાયા હતા? બધું જ ધમાલે રેડી કરી દીધું છે. ક્યાં બાત ધમાલ ને છે. 2 જણા અમે ગયા તા, બધો જ સામાન લાવી દીધો. તમારે ખાલી હવે ટેસ્ટ કરીને રિવ્યુ બતાવવાનો છે કેવું છે. ટેસ્ટ તો તારો મમ્મી બનાવે ને. જો અમુક વસ્તુ તારો મમ્મી ધી બેસ્ટ બનાવે છે. એ નથી એટલે વાત કરવાની. એમાંથી એક વાનગીનું નામ બોલો કોઈ. સાંભળ, એની આગળ પાછળ વખાણ કરું ને તો પાછું એ થાય. એક તો ખમણ સુપર બનાવે બરોબર, પાવભાજી ધી બેસ્ટ, ઢોકળા ધી બેસ્ટ, ગુલાબજાંબુ મસ્ત. હા. એટલે અને આજે પાવભાજી બી ધી બેસ્ટ. બેસ્ટ. ચલો તો પછી જમી લઈએ પપ્પા ફાસ્ટ. ચલો પપ્પા બોલો. કેવી છે પાવભાજી? જોરદાર. આજે જે મેં ના કીધું તારા મમ્મી જે બનાવે ને તમે ઘણા ટાઈમ પછી ખાવ છો એટલે તમને આમ તૂટી પડ્યા છો પાવભાજી ઉપર એમ. તમે કહું બોલો. મને બહારની પાવભાજી કે XYZ પનીર ટિક્કા બી તારા મમ્મી ઘરે બનાવે ને હા, એ જ ગમે. પાવભાજી બી ઘરે. મને બી પપ્પા એવું છે કે બહારનું આમ ખાઈએ છીએ આપણે, બહારનું કેવું હોય શું હોય, પણ ઘરનું મમ્મી પાવભાજી આજે બનાવી છે એટલે મારું બી મન એવું થાય છે કે તમારી જોડે બેસી તૂટી પડું એમ. દહીંનો વાટકો દે. દહીં બી હા, દહીં બી પુલાવ. પુલાવ. અને ટેસ્ટમાં કેવું છે ભાઈ એ કહો. એક નંબર. તું હવે બ્લોગનું તો શૂટિંગ પછી મમ્મીને ઓકે, કારણ કે હું બી હવે આવું જ છું, કારણ કે મારાથી રહેવાતું નથી એમ. મારી જોડે તું ખાઈશ ને હા. તો થોડું વધારે ખવા દે. સારું ચલો આવી ગયું. ધમાલ. બોલો બા. કેસી હે ભાજી? એકદમ તબલા તોડ અફલાતૂન. મેં તો ભૂક્કા કાઢી નાખ્યા એવું ખાઈ લીધું એમ. આહા, હવે તું ચાલુ પડી જા. તમારી આમ તો ફેવરેટ છે એટલે તમે અરે ઊંચા કાઢી નાખ્યા છે આજે. દબાઈને ખાઈ લીધું. પણ લિટરલી ઓસમ બની રહ્યો એકદમ યાર. એવું ભાઈ બોલો બોલો. કેસા હે? અત્યારે કશું જ બોલતા નહીં. મૂડમાં છું જ નહીં, મને ખાવા દો બસ. હા, મૂડના અરે પેલો મૂડ ના બગાડશો એમ. ખાવાનું ના બગાડો. બ્લોગ પછી કરજો પડે. મને ખાવા દો. બ્લોગ થશે, આપણે ખાવા દો બસ. પણ ના તું ખાલી હું મારી કોલેજના કેન્ટીનમાં બી પાવભાજી ખાતો હોઉં છું. હું ભલી બધી પાવભાજી ખાધી, બરાબર. પણ આજની જે પાવભાજી છે ને ભાઈ, એ ખુશી સુપર એ પાવભાજી કંઈક છે. અલગ ખુશી છે. એટલા માટે હું તને પછી બતાવીશ કે તારી મમ્મી આટલી સરસ ભાજી કેમ બનાવી છે. ઓહો, એટલે ખ્યાલ તમને આવે? ખબર છે એ બધી રાઝ. ખબર છે. બા બોલો બેટા. કેવી બની છે પાવભાજી? મસ્ત લે. ભાજી બનીશ બેટા. આજે તો હે ને? બેટા ભાજી બનાવે ને હા, એટલે તો મસ્ત હે બનાવે. ને બહારની ભાજી મને ઓછી ભાવે. હે ને સારું સારું. ઈ બનાવે ને હા. તો પેટ ભરીને ખાઉં. ઓહો, પ્રજાએ ખાઈ લીધું ને હવે પોતે રાજા ખાવા બેઠા રે, જેમણે ભાજી બનાવી. ભાજી બનાવે. બોલો બોલો, પાઉં ભાજી બનાવી એટલે બસ પાઉંભાજી. કેવું
ટેસ્ટ કેવો લાગે છે તમારા હાથની બનાવેલી તમે પોતે ખાઓ છો જોરદાર. જોરદાર આમ તો પોતાના હાથની ના ભાવે ઓછી ભાવે પણ ટેસ્ટી બનશે પણ ભાઈ Really? બહારથી આપણે મમ્મી લાવીએ છીએ ને એના એનાથી કરતાં તો ઘણી સારી 100% સારી બની છે આ તને ગમી અરે ભાઈ હું તો પાગલ થઈ ગયો એટલું આમ અત્યારે એમ થાય છે કે પેલું આપણે કહીએ છીએ ને મોં માંગે ને પેટ ફાટે સારું એ રીતનું ભાઈ. પહેલી વાર ખુશ થઈ ગયો આ first વાર. કઈથી આયા ખાજો શાંતિ મસ્ત. હું કઈ મહેમાન છું ના તમે બનાવી એટલે તમે ખાઓ અમને ખવડાવી જોરદાર થેન્ક યુ સો મચ કે તમે અમને સરસ ભાજી ને પુલાવ બનાવીને ખવડાવ્યો છે એટલે તમે પણ ખાઓ પેટ ભરી ભાજી તો સારી જ હતી પુલાવ સારો હતો. સરસ મસ્ત હા વાહ ભાઈ ખાઓ મમ્મી ખા સો ફ્રેન્ડ્સ વનિતા બારોટે જોરદાર પાઉંભાજી બનાવી ભાઈ કેવી બનાવી ભાઈ, superb આજની એકદમ. પાવભાજી આમ હું તો બ્લેન્ક થઈ ગયો આખો કે ભાઈ આવી પાવભાજી Thank you. જિંદગીમાં ખાધી નથી થેન્ક યુ સો મચ બસ એક મિનિટ એટલે, એક મિનિટ વધારે વખાણ નહીં કરવાના પછી પાછી ઓ બનાવશે યે નહીં. ઓકે એટલે ખાલી નોર્મલી બહુ સરસ બનાવી ભાજી ભાઈ અને મસ્ત બની. પાવ નથી બનાવ્યા પણ ભાજી ખાલી સરસ પાવ તો બનાવી છે મેં કર્યા એટલે આવી રીતે તમે ભાજી પાવ બનાવતા રહેજો જે તમને વાનગી આવડતી હોય એવી બનાવતા રહો અમને ખવડાવતા રહો એટલે અમે બધા મજા કરીએ તો ફ્રેન્ડ્સ આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં કંજૂસાઈ ના કરશો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ